ત્યારે પછી ત્યાંથી એક કપડાની પટ્ટી વીંટી અને વનની અંદર લક્ષ્મીજીનું રટણ કરતા કરતા ભટકે છે. આ બાજુ આજે શેષાચલમ છે એ વારાહ ક્ષેત્ર કહેવાય છે. ત્યાં વારાહ ભગવાનનો જ્યારે વારાહ અવતાર થયો હતો ત્યારે વારાહ ભગવાનને ત્યાં બધાની વિનંતીથી ભગવાન વારાહ ત્યાં વિસ્તારમાં રહેલા છે. એમની ભક્તિ કરનારા બકુલા દેવી, જે વનદેવીના નામથી પણ ઓળખાય છે, પ્રખ્યાત છે, તેઓ જશોદાજીનો અંશ અવતાર હતા. જ્યારે 12 વર્ષથી વધારે ભગવાનને લાડ નહોતા લદાવી શક્યા, તો પછી એમની એ ઈચ્છા પૂરી કરવાનો વાયદો ભગવાને કીધું હતું કે હું કળિયુગમાં તમારી પાસે આ બધી લીલાઓને પછી મારે 12 વર્ષથી મોટી અવસ્થાને જો તમારે લાડ કરાવવા હોય તો હું ત્યારે પૂરું કરીશ. આ બધા બનાવ માટે થઈને આખો ઘટનાક્રમ છે એ આખો ગોઠવાયેલો. વનદેવી વારા ક્ષેત્રની અંદર એક ઝૂંપડીમાં તપ કરતા હતા અને ત્યાં ભગવાન શ્રીહરિ આ જે શ્રીનિવાસ સ્વરૂપ લીધું હતું ને ઘાવ લઈ અને ત્યાં પહોંચે છે અને ત્યાં બકુલા દેવી છે એ એમને જોઈ અને ઓળખી જાય છે કે આ તો ભગવાન લાગે છે. એટલે ભગવાનને તરત જ એ પોતાને શુશ્રૂષા કરવા માંડે છે, એમને લેપ કરી દે છે અને મા દીકરો બંને ત્યાં વનની અંદર રહે છે. બીજું, હવે બનાવ શું બને છે, આખી વાર્તા, આખી કથા છે એનો બહુ મહત્વનો વળાંક છે. રામાવતારમાં જ્યારે સીતાજીનું હરણ થયું તેને આગલે દિવસે અગ્નિદેવને, જે સાચા મુખ્ય સીતાજી હતા, એ રામ ભગવાને સોંપી દીધેલા અને અગ્નિદેવ પાસેથી લક્ષ્મીજીનો અંશ અવતાર છાયા સીતાને ત્યાં ઝૂંપડીમાં રાખેલા, જેને રાવણ ઉપાડી ગયેલો. જ્યારે રાવણનું બધું યુદ્ધ પૂરું થઈ ગયું, લંકા વિજય થઈ ગયો, વિભીષણના રાજા પછી સીતાજીની અગ્નિ પરીક્ષા કરી, ત્યારે અગ્નિદેવે પ્રગટ થઈ અને મુખ્ય સીતાજી છે એ અગ્નિ પરીક્ષાની આખી લીલા હતી એના માટે જ હતી કે મુખ્ય સીતાજી પાછા આવી જાય, છાયા સીતાજી પાછા અગ્નિમાં જતા રહ્યા. ત્યારે અગ્નિદેવે પ્રગટ થઈ અને કીધું, અને મુખ્ય સીતાજી હતા જે પરત કર્યા અને છાયા સીતાજી પણ ત્યાં ઊભા હતા. અગ્નિદેવે કહ્યું કે આ છાયા સીતાએ સીતાજીની રક્ષા માટે થઈને પોતે રાવણના મહેલમાં, રાવણના જે વન હતું અશોક વાટિકા, ત્યાં ખૂબ જ પીડાઓ સહન કરી છે, તો તમારે આનો માથે અનુગ્રહ કરી અને આની સાથે વિવાહ કરવો જોઈએ. ત્યારે રામ ભગવાને કહ્યું હતું કે આ અવતારની અંદર હું એક પત્ની વ્રત ધારી છું, એટલે આ અવતારમાં હું નહીં કરું, પણ મારો ભવિષ્યમાં શ્રીનિવાસ નામે અવતાર થશે, તેના દ્વારા હું આની વિવાહની ઈચ્છા છે એ પૂરી કરીશ. આ જે છાયા સીતા રૂપ હતા એમનો પદ્માવતી સ્વરૂપે શેષાચલમ ક્ષેત્રના રાજા આકાશ રાજાને ત્યાં જન્મ થયેલો. આ લક્ષ્મીજીનો જ અંશ અવતાર હતા. પદ્માવતી છે એ પોતાની સહેલીઓ સાથે, બહેનપણીઓ સાથે વનની અંદર વિહાર કરવા ગયેલા હોય છે. ત્યારે એક મદોન્મત હાથી એ આ બધી દીકરીઓ બધી રમતી હોય છે તેના ઉપર ધસી આવે છે અને બધા ભાગવા પ્રયત્ન કરે છે. એવા જ ટાણે આપણા શ્રીહરિ ત્યાં વનની અંદર પોતે ધનુષધારી થઈ અને આ ત્યાં વિચરણ કરતા હોય છે. ત્યારે આ લક્ષ્મીજીનું અંશ અવતાર સ્વરૂપ પદ્માવતી છે એને ભાગતા આવતા જોવે છે, પાછળ જોવે છે કે એક હાથી છે. ભગવાન પોતાના ધનુષ પર પ્રત્યંચા ચડાવી અને એવો ટંકાર કરે છે કે એ હાથી ડરીને ભાગી જાય છે અને પદ્માવતી અને શ્રીનિવાસ ને એકબીજાને નયન મળે છે અને એકબીજાને પૂર્વજન્મની પ્રીતિ છે એ જાગી જાય છે. હવે શ્રીનિવાસ લક્ષ્મીજીથી તો પહેલા જ હાથ ધોઈ બેઠા હતા. એમને કોઈ રીતે પૈસા ટકે કોઈ જાતની સગવડતા હતી નહીં અને ઈચ્છા થઈ રાજકુમારીને પરણવાની. લોક વ્યવહારની રીત છે, દીકરો શું કરે છે, શું કમાય છે, સૌ પૂછે. આ વનની અંદર એક બકુલા દેવીની ઝૂંપડીમાં રહેનારા શ્રીનિવાસને આકાશ રાજા પોતાની દીકરી શું કામ પરણાવે, આ એક ચિંતા થઈ. એ શ્રીનિવાસે પદ્માવતીને ત્યાંથી પોતાના મહેલ મોકલી દીધા, પણ મનમાં જે ઈચ્છા થઈ હતી લગ્નની બંનેને, તો બકુલા દેવીને જઈને શ્રીનિવાસે વાત કરી કે માં, મારે આ રાજાની પુત્રી પદ્માવતી છે અને તેની સાથે વિવાહ કરવો છે.
બગુલા દેવીએ કીધું વનદેવીએ કે તમને આ ઈચ્છા શું થઈ, કેમ કે અત્યારે તમે જો તમારી હાલત, તમારે જો રાજા પાસે આપણે માગું લઈને જવું હોય તો આપણી પાસે થોડી ઘણી વ્યવસ્થા હોવી જોઈએ કે જેના આધારે આપણે, હું એને એમ કહું કે તમારી દીકરીને ઝૂંપડીમાં મોકલો. ભગવાને લક્ષ્મીજી ની સાથે તો અણબનાવ થઈ ગયો હતો, એટલે પૈસે ટકે તો કઈ વ્યવસ્થા હતી નહીં, પણ બેંક કુબેર એનો સંપર્ક કર્યો. કુબેરને કીધું કે તું, મારે પૈસાની સગવડતા નથી અને તું મને પૈસા આપ. તો કે ચેક પાસ નહીં થાય તમારો, કેમ કે માતાજીએ ના પાડી છે. મને તમને કોઈ પણ જાતની સહાય કરવાની કે કોઈ પણ સ્વરૂપે લક્ષ્મી દેવાની ના પાડી છે. તો કે તો હું શું કરું હવે, મને લક્ષ્મી અને પૈસા જોઈએ છે, મારે વિવાહ કરવાનો છે. તો કે પણ મને મનાય છે, મારે માતાજી કહી દે તો હું તમને હમણાં પૈસા આપી દઉં, મારે ક્યાં ના પાડવી છે તમને. તો કે તો તારી પાસે કઈ હોય ને એમાંથી તું મને આપ, અને મને ઉછીના આપ, હું તને આ બધા ઉછીના પૈસા છે વ્યાજ સહિત પાછા આપીશ. તો કે એવી કોઈ મને ના નથી પડી, એ હું તમને આપી દઉં છું. કુબેર છે એ ભગવાનને સોનાનો ઢગલો, ફટાફટ કરોડો રૂપિયા ભેગા થઈ ગયા. પછી તો ગમે એવડો વિવાહ કરવો એવો થઈ જાય. વનદેવી ગૌરવભેર ગયા આકાશ રાજા પાસે જઈને વાત કરી અને કીધું કે જો શ્રીનિવાસ છે એ મારો દીકરો થઈને રહે છે, પણ એ છે ભગવાનનો અવતાર છે. આકાશ રાજા, તમે બહુ લકી છો કે તમને તમારી દીકરી માટે થઈને હું માગું લઈને આવી છું. અને પણ આકાશ રાજા કે દેવી, આપના ઝૂંપડામાં મારે કેવી રીતે દેવું? તો કે તમે ચિંતા કરો માં, પૈસાની વ્યવસ્થા થઈ ગઈ છે. કુબેર પાસેથી જે પૈસા ઉધાર લીધા, આનું કુબેરે જ્યારે ગેરંટી માંગી ત્યારે ભગવાને એમ કીધું કે જે મારા છે એ તારો આ કરજો ચૂકવશે, અને જે તારો કરજો ચૂકવવામાં મને મદદરૂપ થશે, હું એને અનેક ગણું કરીને ફળ આપીશ. આ તિરુપતિ બાલાજી જે શ્રીનિવાસ વેંકટેશ ભગવાનનું જે વરદાન છે એ છે કે ત્યાં રૂપિયા, સોનું, ઘરેણા, પોતાને પ્રિય વસ્તુ એવી બધા માણસો પોતાના વાળ દાન કરે છે. આ બધું છે એ ભગવાનના વરદાનનું છે. આ કુબેરનો જે કરજો લીધો તો એની ચૂકવણીમાં ભગવાનને મદદરૂપ થવામાં આપણે મદદ કરીએ છીએ, તેના બદલામાં ભગવાન છે એ અનેક ગણું ફળ પોતાના ભક્તોને આપે છે. કળિયુગના અંત સુધી આ કુબેરનો કરજો છે એ ચૂકવવાનો છે ભગવાને. આ રીતે એ બંને વચ્ચે ડીલિંગ થયેલું. ભગવાન શ્રીનિવાસનો વિવાહ સંપન્ન થાય છે પદ્માવતી સાથે, અને આનંદ મંગલથી બંને રહે છે. અને હવે તિરુપતિ બાલાજીની જે મૂર્તિ છે એની શું કથા છે? તો તિરુપતિ બાલાજી ભગવાનની મૂર્તિ છે, એની કથા પણ બહુ જ રસપ્રદ છે. શ્રીનિવાસ અને પદ્માવતી ત્યાં શેષાચલમ સપ્તગીરીની અંદર રહેતા હોય છે, ત્યારે નારદજી છે એ જઈ ચડે છે કોલ્હાપુર, જ્યાં લક્ષ્મીજીએ અવતાર લીધો હતો. કોલ્હાપુરમાં પણ અત્યારે અંબામાઈ લક્ષ્મી મંદિર છે, એ આ જ અવતારનું મંદિર છે. એટલે વિષ્ણુ ભગવાનનું મંદિર તિરુપતિ બાલાજીમાં અને મા લક્ષ્મીનું મંદિર કોલ્હાપુરમાં અંબામાઈ લક્ષ્મી મંદિર તરીકે. ત્યાં નારદજી પહોંચે છે, અને નારદજીને માતાજી છે એ પૂછે છે કે શ્રીહરિની તબિયત કેમ છે, કેમ રહે છે, કઈ ખાય પીવે છે કે હવે કઈ થોડાક ધીરા પડ્યા કે શું, બધા પ્રશ્ન પૂછે. નારદજી કે ઓહો, તમને ખબર નથી? તો કે શું? તો કે આવી ગયા તમારી સામે બીજા. તો કે કોણ? તો કે ત્યાં પદ્માવતી નામની આકાશ રાજાની દીકરી રાજકુમારી સાથે શ્રીનિવાસ સ્વરૂપે ભગવાને લગ્ન કરી લીધા છે ને સપ્તગીરીમાં રહે છે. કેમ કે માતાજીએ પોતે જ સંપર્ક કાપી નાખ્યો હતો, એ કોઈ રીતે ભગવાનને મારી જાણ ન થાય એવી રીતે રાખ્યો તો વ્યવહાર, તો એમને પણ જાણ ન થાય, આ બધું પાછળથી થઈ ગયું અને આખું લક્ષ્મીજીની તો આખી બાજી બગડી ગઈ. વૈકુંઠ નાય નો રહ્યા ને અહીંયા નાય નો રહ્યા, શેષાદ્રી નાય નો રહ્યા. ત્યારે પછી એ વિચાર કરે છે કે હું જાઉં. લક્ષ્મીજી છે ત્યાંથી કોલ્હાપુરમાંથી અદ્રશ્ય થઈને ત્યાં શેષાદ્રી પર્વત પર દેખાય છે.
ત્યાં જઈને જોવે છે તો લક્ષ્મી ની જેમ જ પતિ પત્ની સ્વરૂપે બંને હિંડોળા ખાટ માથે બેઠા હોય છે. શ્રીનિવાસને તો અહીંયા તો આ તો જલસા કરે છે, મને તો અહીંયા તપ કરું છું હું કોલ્હાપુરની અંદર. અને શ્રીનિવાસ લક્ષ્મીજીને જોઈને એમને લક્ષ્મીજી આવી ગયા અહીંયા, એને ધાર્યું નહોતું. પદ્માવતીને પૂછે છે કે તું કોણ છો? તો પદ્માવતી લક્ષ્મીજીને કહે છે કે તમે કોણ છો? બે માણસ જ્યારે હિંડોળામાં બેઠા હોય ત્યારે કક્ષની અંદર પ્રવેશ ન કરાય, તમારે એટલી તો મર્યાદા હોવી જોઈએ ને કે પતિ પત્ની બંને બેઠા છે. અરે કે હું ને આ પતિ પત્ની છે, તું કોણ છો? અહીંયા આની બાજુમાં કેમ બેઠી છો? મારું સ્થાન છે. બંને વચ્ચે વ્યવસ્થિત સારે પાયે ઝઘડો થાય છે. શ્રીનિવાસને બોલવા જ નથી દેતા. ભગવાન તો ત્યાં ઊભા ઊભા આ બંનેની આ લીલા જોવે છે. એક લક્ષ્મીજી ખુદ, એક લક્ષ્મીજીનો અંશ અવતાર, બંને સામસામ. અને એવડો મોટો એ બંને વચ્ચે બોલાચાલી થાય છે અને એકબીજાને કટુવેણ બોલે છે. ત્યારે ભગવાન શ્રીનિવાસ છે એને હૃદયમાં ખૂબ જ દુઃખ લાગી જાય છે. ભગવાન 7 ડગલા પાછળ ભરે છે. જ્યાં તે બેઠા હતા રૂમમાં, ત્યાંથી ઊભા થઈ અને જ્યાં ઊભા ઊભા બંનેનો વાદકોદ સાંભળતા હતા, ત્યાંથી 7 ડગલા પાછળ ભરી અને જે જગ્યાએ અત્યારે તિરુપતિ બાલાજીની મૂર્તિ છે એ જગ્યા, ત્યાં એ પાષાણ સ્વરૂપે ભગવાન પોતે મૂર્તિમાન થઈ જાય છે. તિરુપતિ બાલાજીની જે મૂર્તિ જેને આપણે આજે દર્શન કરીએ છીએ એ સ્વયં શ્રીનિવાસ પોતે છે, જેને આ બંનેના વાદકોદ વખતે આ 7 ડગલા પાછળ ભરીને પોતે પાષાણ સ્વરૂપે થઈ ગયા હતા અને અત્યારે મૂર્તિ સ્વરૂપે દર્શન દે છે. સ્વયં શ્રીનિવાસ ભગવાન વિષ્ણુ પોતે જ એ મૂર્તિ સ્વરૂપ થઈ ગયા. તિરુપતિ બાલાજીની મૂર્તિ કોઈએ ઘડેલી નથી. એનો જે કાંઈ જે મુગટ ઘરેણા આ તે બધું છે એ ભગવાનનું પહેરેલું એમને બધું પથ્થરનું થઈ ગયું. અને ત્યારે આ બંને જોયું કે અરે શ્રીનિવાસ આપણું જે સર્વસ્વ છે એ તો અહીંયા પથ્થરના થઈ ગયા. અને બંને ખૂબ રોવે છે કે અરે પ્રભુ આ તમને શું થઈ ગયું, તમે કેમ આવા પાષાણના થઈ ગયા? ત્યારે એ મૂર્તિ છે એ પોતે મૂર્તિ સ્વરૂપે બોલીને કહે છે કે તમે બંને એકબીજાને ઓળખો, તમે બે એક જ છો. આ લક્ષ્મી છે, આ છાયા સીતા સ્વરૂપે જે વરદાન આપ્યું હતું એ છે. અને તમે બંને છે એકબીજાને પોતાના શત્રુ ન સમજો. આ જે પદ્માવતી છે એને સીતા સ્વરૂપે તમે હતા ત્યારે તમારી રક્ષા માટે થઈને લંકામાં આ ગયા હતા. અને પદ્માવતીને પણ કીધું કે ખુદ તમે જેના માટે થઈને આ બધું સહન કર્યું હતું એ માતાજી આ પોતે જ છે. ત્યારે બંનેને એકબીજા માટે સ્નેહ થાય છે અને પ્રભુને કહે છે પ્રભુ તમે અમને આવી રીતે પાષાણ સ્વરૂપે ન થઈ જાઓ. ત્યારે ભગવાન કહે છે કે મારા ડાબા વક્ષ સ્થળને વિશે લક્ષ્મીજી રહે અને જમણા વક્ષ સ્થળને વિશે પદ્માવતી રહે. ભગવાન શ્રીનિવાસ બાલાજીની મૂર્તિમાં તમે જો ધ્યાનથી જુઓ, ક્યારે ફોટો જુઓ, વિડીયો જુઓ, એટલે ચિત્ર જુઓ, કેમ કે અંદર તો વિડીયોગ્રાફીની મનાઈ છે, પણ ભગવાન શ્રી હરિ વિષ્ણુની જે આ તિરુપતિ બાલાજી તરીકેની મૂર્તિ છે તેમાં ડાબા વક્ષ સ્થળને વિશે લક્ષ્મીજી નાનકડું સ્વરૂપ દેખાશે તમને. અહીંયા ગોળાકાર હશે અને અહીંયા બીજો ગોળાકાર હશે જેમાં પદ્માવતી નું સ્વરૂપ દેખાશે. તિરુપતિ નામ કેવી રીતે પડ્યું? તિરુ એટલે લક્ષ્મી થાય, તિરુપતિ એટલે લક્ષ્મીના પતિ.